મિત્રો, તમે બધા કુંભ રાશિના છો. મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, સાવધાન રહો, તમારા પૂતળા પર મૃત્યુ બંધાયેલું છે. આ નામનો એક સંબંધી તમારો જીવ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. શક્ય તેટલી વહેલી તકે તેની સાથે સંબંધ બાંધવા માંગે છે. તોડી નાખો, કારણ કે આ તમારો સંબંધી છે. દુશ્મનાવટમાં પાગલ થઈ ગયો છે, જે તમને નષ્ટ કરવા માટે ગમે તે હદ સુધી જશે. મિત્રો, કદાચ એ પસાર થઈ જશે. હું તમને કહી દઉં કે આવી રહ્યો છું. આગામી 7 દિવસ તમારા માટે ખૂબ જ જોખમી છે. તે સાબિત થવાનું છે, કારણ કે હોળી પછી તંત્ર મંત્ર રામાથી આ સેવા કાળા જાદુ અને મેલીવિદ્યા વિશે છે ઘણું વધે છે, અને તમારી આ છુપાયેલી વસ્તુ દુશ્મન પણ આનો ફાયદો ઉઠાવી રહ્યો છે. દુશ્મને તમને નષ્ટ કરવાના અનેક પ્રયાસો કર્યા છે, તમને ગરીબ બનાવવા અને આ દુશ્મન બનાવવા માટે. તમે જોઈ શકો છો કે તે તેમાં સફળ થયો છે. તમારા જીવનમાં હંમેશા કોઈને કોઈ સમસ્યા રહે છે. એક યા બીજી સમસ્યા આવતી રહે છે. તમારે તે કરવું પડશે. એવો કોઈ દિવસ નથી જ્યારે તમે ચિંતિત ન હો. ત્યારે તમારા આ દુશ્મને આપણા મગજને પણ બાંધી રાખ્યા છે. મંત્રની મદદથી તમે આજે કાલ જોઈ શકો છો. તમને ખૂબ ગુસ્સો આવે છે. તમને ખૂબ ગુસ્સો આવે છે. દિવસરાત ખોટા પગલાં ભરી શકાય છે. ક્યારેક મારા મનમાં ખોટો વિચાર આવતો રહે છે. ક્યારેક ખોટું પગલું ભરવાનો વિચાર આવે છે. આ બધું ફક્ત આ દુશ્મનને કારણે છે. આ થઈ રહ્યું છે. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, આજના વિડીયોને હળવાશથી ન લો, કારણ કે આજે આ દુશ્મનના બધા રહસ્યો જાહેર થશે. તમારા જીવનમાં રોજ એક યુદ્ધ થશે. પૈસાની અછત હોય તો પણ તમે લડી રહ્યા છો. ભલે તે દેવું હોય, ઝઘડા હોય, એકલતા હોય, ગરીબીનું કારણ દુશ્મન છે. અને આ જ દુશ્મને કાળો જાદુ અને જાદુ કર્યો છે. તો આ દુશ્મન સાચો છે. આજે હું તમને મારો ચહેરો રજૂ કરીશ, કારણ કે હવે બહુ થયું. તમે ક્યાં સુધી આમ રહેશો? તો આ નર્ક જેવું જીવન જીવતો રહીશ, અને તારું બાળકોને તેના વિશે વધુ જાણવાની જરૂર છે. તમે તમારા પરિવારના સભ્યોને જીવવા માટે દબાણ કરશો, પણ હવે બસ હવે તમે અને તમારો પરિવાર, દરેક વ્યક્તિ પોતાનું જીવન ખુશી અને શાંતિથી જીવશે. આ વાતનો આનંદ તમને આજના આ વિડીયોમાં જ મળશે. હું તમને દુશ્મનનું નામ પણ કહીશ, પણ મિત્રોનું તમારા હૃદય પર પથ્થર રાખો, કારણ કે આ જ્યારે તમે દુશ્મનનું નામ સાંભળો છો ત્યારે તમે પણ તે ખૂબ જ મોટો આઘાત હશે. કારણ કે મિત્રો, આ દુશ્મન કોઈ અજાણ્યો નથી, પણ એક માનવી છે. એ છે જેના માટે તમે એક સમયે તમારા જીવનનું બલિદાન આપ્યું હતું. પણ આ માટે તું તારી ખુશી પણ ભૂલી ગયો, જેના પર તમે પોતાના કરતાં વધારે વિશ્વાસ કરો છો, જેને તમે ખરેખર પ્રેમ કરો છો. હા મિત્રો, આ તમારો સૌથી વિશ્વાસુ વ્યક્તિ છે. પણ મિત્રો, ઘણીવાર કહે છે કે જે દિલની સૌથી નજીક હોય છે તે જ છેતરપિંડી કરનાર નીકળે છે. નજીક આવે છે. અને મિત્રો, આવું કંઈક થયું તમારી સાથે છું, એટલે જ હું મારા દિલની વાત કહી રહ્યો છું. પણ તેના પર પથ્થર મૂકો અને આજે આ વિડીયો જુઓ. બંધ રૂમમાં એકલા જોઈ રહ્યા છીએ, કારણ કે આજે હું તમને જે ગંભીર વાત કહેવા જઈ રહ્યો છું તે છે ફક્ત ધ્યાન રાખો કે કોઈને તેના વિશે ખબર પણ ન પડે. તમે કરશો, કારણ કે મિત્રો, તંત્ર મંત્ર એક છે, કંઈક એવું છે જે સારા ઘરને સ્મશાનમાં ફેરવે છે. તે સારા જીવનને નરકમાં ફેરવે છે. તે સુખદ બાબતને પણ ખરાબ બનાવે છે. પરિવાર વ્યક્તિને હતાશ બનાવે છે. સ્વસ્થ વ્યક્તિને તોડી નાખે છે. વ્યક્તિને રોગો માટે સંવેદનશીલ બનાવે છે. તેથી હું હંમેશા કહું છું કે તંત્ર મંત્ર ક્યારેય ના કરો. મિત્રો, તેને પસાર થતા વાંચશો નહીં. એવા લોકોથી દૂર રહો જે સમાન બાબતોમાં વ્યસ્ત છે. રસ છે, કારણ કે તે લોકો માટે ઉપલબ્ધ હોવું જોઈએ ત્યાં રહેવું પણ ઘણું જોખમ છે. અને મિત્રો, હોળીથી ચાલી રહેલ સમયગાળો તેમનામાં નકારાત્મક શક્તિઓ ખૂબ જ પ્રબળ હતી. જેમ પાનખર આવે છે તેમ ઝાડ પરથી પાંદડા ખરી પડે છે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી ઘટશે. એવો સમય આવશે જ્યારે ચૈત્રમાં માતૃદિન આવશે, નવરાત્રિ આવી રીતે આવશે. તંત્ર મંત્ર હશે. કાળા જાદુની અસર વધુ ખતરનાક છે, અને નકારાત્મક ઉર્જા અને આત્માઓ પણ હવામાં હાજર હોય છે.
ભૂતનો પ્રભાવ વધશે, તેથી આ બાબતો તેનાથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે અને તેથી ઘણા બધા છુપાયેલા દુશ્મનો છે કે જો કોઈ તમારું ઘર, તમારા તંત્ર મંત્ર કે મેલી વિદ્યા પણ જો તે કોઈ યુક્તિ કરે તો તમને તેના વિશે ખબર પણ નહીં પડે. મિત્રો, તમે ખૂબ જ નિર્દોષ છો, બધા તમને ઓળખે છે. તમે કોઈ વ્યક્તિનું મૂલ્ય ખૂબ જ ઝડપથી સ્વીકારી લો છો. આજકાલ મારા પોતાના લોકો પણ વાસ્તવિકતા સમજી શકતા નથી. પ્રિયજનોની મિલકત માટે કે આપણે આપણા જ લોકો સાથે દગો કરીએ છીએ, પણ તમારે તે બિલકુલ કરવાની જરૂર નથી. તમે બધાને પોતાના માનો છો અને બધા પર વિશ્વાસ કરો છો. ભલે કોઈએ તમને દુઃખ આપ્યું હોય, વિશ્વાસ પહેલા પણ તૂટી ગયો છે અને તે તમને હવે કહે છે કે જો હું તે નહીં કરું તો તમે ફરીથી તે કરવાનો પ્રયાસ કરશો. તમે મારા પર વિશ્વાસ કરી શકો છો, પણ મિત્રો, હમણાં દુનિયા પરથી જોઈ શકાય છે કે સમય ખૂબ જ ખતરનાક છે. અહીંની દુનિયા એવી નથી જેવી તમે જુઓ હો. વ્યક્તિ ગમે તે હદ સુધી જઈ શકે છે, પણ મિત્રો, હું તમને કહી દઉં કે તમારા આ દુશ્મન ખૂબ જ હોશિયાર મનનો વ્યક્તિ છે. તમને ખબર પણ નહીં પડે કે તે ક્યાંથી છે. દુશ્મન ક્યારે તમારી સામે હશે અને ક્યારે તમારી ઉપર હશે. તે ફક્ત તંત્ર મંત્ર જ કરશે. તે તમારા ઘરે ક્યારે આવશે અને તમારી નજર સામે તંત્ર મંત્ર ક્યારે બનશે. તે તાંત્રિક વિધિ કરશે અને તમને પણ ખબર પડશે. કામ કરશે નહીં અને પછી તમે જોશો કે તમારું જીવનમાં વધુ મુશ્કેલીઓ આવશે. જુઓ, સમસ્યાઓ વધુ વધશે. તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે. દરરોજ ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે. તમારા માટે તેને દૂર કરવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. પણ જો તમે હવે સાવધાન નહીં રહો તો આ દુશ્મનને ઓળખ્યો નહીં. જો સંબંધ તૂટે નહીં તો ભવિષ્યમાં તે વધુ ખરાબ થશે. તે તમને બરબાદ કરશે. તે તમને નાદાર બનાવશે, કારણ કે આ દુશ્મન ખૂબ જ ખતરનાક છે. ખતરનાક તંત્ર મંત્ર, તાંત્રિક વિધિઓ. મિત્રો, જેમ આપણે કહીએ છીએ, શક્તિઓ છે કે આ દુશ્મને તમારું પૂતળું બનાવ્યું છે અને તમારા પર પણ હુમલો કરી રહ્યો છે. તંત્ર મંત્ર પણ આ કરી શકે છે. મિત્રો, દુશ્મન તમારા શરીરના વાળ છે. હા, તમારા શરીર પરના વાળ સહિત આ દુશ્મન ઘાતક કાળો જાદુ કરી શકે છે. તમે જે કપડાં પહેરો છો તે ખૂબ જ ખતરનાક છે. તમે તેને ચોરી શકો છો અને તેના પર કાળો જાદુ પણ કરી શકો છો. મિત્રો, દુશ્મનો એટલા ખતરનાક છે કે તમારા ઘરના બાળકો ખાઈ શકે તેવી કોઈ પણ વસ્તુ, જેમ કે તે ચોકલેટ હોય કે બીજો કોઈ ખોરાક હોય, તે એક એવી વસ્તુ બની ગઈ જે બાળકોને ખૂબ ગમતી હતી. તે આઈસ્ક્રીમ કે ચોકલેટ જેવું છે. બાળકો તેને વિચાર્યા વગર લે છે અને ખાય છે. તેઓ જાય છે અને પછી બાળકો તેમના નિયંત્રણમાં આવે છે. તેમના પર તંત્ર મંત્ર જાપ કરવામાં આવે છે અને પછી બાળક શેતાન જેવું બની જાય છે. દરરોજ કોઈને કોઈ વ્યક્તિ ઘરે આવે છે, મારી નાખશે, રડશે, બીમાર પડશે, રડશે. આવા ખતરનાક તંત્ર મંત્ર કરી શકે છે. અથવા તે કોઈ દુશ્મન છે, તેથી તેનાથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તમને તમારી જાતને કેવી રીતે બચાવવી તે વિશે બધી માહિતી આપીશ. તમારા ઈર્ષાળુ મિત્રો ક્યારે ન હોય તે જુઓ. હા, એવા લોકો ઓછા નથી જે તમારી ઈર્ષા કરે છે. તમને લાગે છે કે મારા જીવનમાં મેં કોઈનું નુકસાન નથી કર્યું, કોઈનું ભલું નથી કર્યું, મેં કંઈ કહ્યું નહીં, તો પછી લોકો મારા દુશ્મન કેમ છે? અરે મિત્રો, જો તમને કોઈ દેખાય તો જુઓ. જો તમે ખરાબ બોલો છો તો કોઈ ફરક પડતો નથી, પણ મિત્રો, તમને લાગે છે કે મારે કોઈ દુશ્મન નથી, તેથી આ મૂર્ખામીભરી વાત છે. જુઓ, ભલે તમે સારા છો, પણ તમે ઈર્ષા કરનારા લોકોની કોઈ કમી નથી. જુઓ, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે સૌથી વધુ પૈસા હોય, સૌથી વધુ કમાઓ અને જીવનમાં પ્રગતિ કરો, પણ એવું ન થાય. જો તમે પડોશમાં હોવ તો તમારે તમારા પાડોશી પર નજર રાખવી જ જોઈએ. જો તમારા પડોશમાં કોઈ હોય તો કોઈ ખુશી નથી. જ્યારે કોઈ મોટી ગાડી આવે છે ત્યારે તમે તેને જોઈ રહ્યા હશો. તમે ખુશ હોઈ શકો છો, પણ તમારા હૃદયમાં ઊંડાણપૂર્વક તમે વિચારતા હશો કે કાશ હું પણ આવો હોત. હું ઈચ્છું છું કે હું મારા જીવનમાં એક મોટી કાર ખરીદી શકું. જો આટલી બધી ખુશી આવી શકે
તો તે ફક્ત મનમાં આવે છે. જો ભાઈ પ્રગતિ કરશે તો ભાઈ પણ પ્રગતિ કરશે. હા, તમારો એક મોટો ભાઈ છે અને જો તે પ્રગતિ કરે તો જો તે આ કરશે તો તેને જીવનમાં દરેક ખુશી મળશે. મિત્રો જાણે છે કે તે એક કુદરતી બાબત છે. તમે ખુશ થશો. પણ આ વાત ધ્યાનમાં રાખો, હું ઈચ્છું છું કે મારું જીવન પણ આટલું સારું હોત. કાશ મારી પણ સારી નોકરી હોત. જો તમે ઈચ્છો છો કે તમારી પાસે મોટી ગાડી અને મોટો બંગલો હોત, એ આવશે અને ક્યારેક આ લાગણી આવશે. મિત્રો લોકોને ઈર્ષ્યા કરાવે છે. લોકો પોતાના મિત્રોની ઈર્ષ્યા કરે છે. આ કેવી રીતે કરી રહ્યું છે? હું નથી કરી શકતો. મારા જીવનમાં આટલી ખુશી નથી. પણ તેના જીવનમાં લોકો કેવી રીતે સખત મહેનત કરી રહ્યા છે. મને લોકોને ઈર્ષ્યા થતી દેખાતી નથી. લોકો એવું ઈચ્છે છે, જો મારી પાસે નથી તો તેની પાસે પણ નથી. જો મારા જીવનમાં દુઃખ છે તો તે તેણીનું હોવું જોઈએ. જીવનમાં કોઈ ખુશી ન હોવી જોઈએ. અને આ ઈર્ષ્યાની લાગણીઓ હોય છે અને પછી જાદુટોણા હોય છે. કાળી આંખો યુક્તિઓમાં ફેરવાય છે વ્યક્તિઓનું, અને આ જ બદલાયું છે. મિત્રો, આ જે પોતે જ યોગ્ય નથી. આ દૃશ્ય જ્યારે આ બધી ઈર્ષ્યા ભેગી થાય છે ત્યારે તંત્ર માણસ ફરીથી તાંત્રિક વિધિઓનો આશરો લે છે. તે સ્વીકારે છે કારણ કે મિત્રો સમાન માનવી છે. અને જ્યારે તે આમ કરવામાં અસમર્થ હોય, જો તેને તે વ્યક્તિ મળે તો તે તેની સાથે શું કરે? તે તેને નીચે લાવવા માંગશે અને તેને નીચે લાવવા માટે તે કંઈક કરશે. તંત્ર મંત્ર તાર બધી હદો પાર કરશે બાળક સાથે, ગમે તે થાય. તેથી જ હું કહું છું કે મારા ખુશીને હંમેશા લોકોથી દૂર રાખો. તમારી ખુશીને આંખોમાં ન આવવા દો, કારણ કે લોકોના ચહેરા પર ખુશી હશે. મિત્રો, તારો ભાઈ પણ તારાથી ખુશ થશે. સગા વહાલા પણ ચહેરા પર ખુશ હશે, પણ તેમના તમને ચોક્કસ મનમાં ઈર્ષ્યા થશે. પ્રગતિ જોઈને થોડા જ લોકો ખુશ થશે. તમારા માતા પિતાની જેમ તેઓ પણ ખુશ થશે. જો તમારી પાસે પત્ની હશે તો તે ખુશ રહેશે. તમારી પાસે પતિ હશે તો પછી તે ખુશ થશે. જો તમારા બાળકો હશે તો તે ખુશ થશે. કદાચ મારા પિતાએ તમને પ્રમોટ કર્યા હશે. માતા પિતા ખુશ થશે કે મારા દીકરા પાસે છે. જો તમે પ્રગતિ કરશો તો તમારા જીવનસાથી ખુશ થશે કે મારા જીવનસાથીએ પ્રગતિ કરી. તેથી મિત્રો, ફક્ત થોડા લોકો જ ખુશ થશે, બાકીના બધા નહીં. બીજાઓ ઈચ્છશે કે હું આ એટલા માટે કહું છું કારણ કે હું ઘણી પ્રગતિ કરી શક્યો. લોકોથી તમારી ખુશી છુપાવો, કારણ કે આજકાલ લોકો મોં ફેરવી રહ્યા છે. મારા મિત્ર, જો તમે કોઈ મર્યાદા ઓળંગો તો મિત્રો આજે આ વિડીયોમાં તે દુશ્મન વિશે હું તમારી સામે તે દેશદ્રોહીનું નામ જાહેર કરીશ. હું લાવીશ, પણ પહેલા આ વિડીયો ડાઉનલોડ કરો. ગમવા માંડો. હું ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો છું. હું કોના માટે છું? અને ફક્ત તમારા લોકો માટે છું. અને છતાં તમને વિડીયો ગમતો નથી. જો તમને ગમે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ કરો. વિડીયોને લાઇક કરનારા પહેલા બનો. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી લખો અને કહો. કોઈ પણ વ્યક્તિએ કોમેન્ટ બોક્સમાં લખવું આવશ્યક છે. પવનપુત્ર હનુમાનજી જય બજરંગ બલી લખશે. તેના પર તમારા આશીર્વાદ વરસાવો અને તેને દરેક પ્રકારની રાહત આપો. દરેક તંત્ર મંત્ર દ્વારા દરેક શત્રુનો નાશ થાય છે. જો તમે અમને તાંત્રિક વિધિઓથી બચાવો તો હમણાં પણ જાઓ અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી ચોક્કસ બોલો. ચાલો મિત્રો, આજે તે દુશ્મનનું નામ લખી લો. હું તમને તે દેશદ્રોહીનું નામ કહીશ. ચાલો હું તમને તે સંબંધીનું નામ કહું. મિત્રો, કોઈ દેશદ્રોહી નથી, પણ 3 દુશ્મનો છે. કોઈ એકલું નથી, તેના બદલે તમારા 3 દુશ્મનો છે. અને આ 3 દુશ્મન આજનો નથી પણ છેલ્લા ઘણા વર્ષોનો છે. તેઓ તમારી સામે તમને પરેશાન કરી રહ્યા છે. હું તમારી સાથે હસીને વાત કરું છું. જ્યારે જીવનમાં તમારી પ્રગતિ માટે તમને બિરદાવવામાં આવશે. જો મને તર્ક મળે તો આ લોકો તમારા છે. તેઓ તમારા પગ સુધી તમારી આગળ તમારી પ્રશંસા કરશે. તમારી પ્રશંસા માટે પણ મિત્રો સાથે ચેટ કરો. હું તારા માથા પર ખોટા ફૂલો બાંધું છું મિત્રો, અને તમને એવું લાગશે કે હે જુઓ તે કેટલો સરસ વ્યક્તિ છે. મારી પ્રગતિ જોઈને તેઓ મારી પ્રશંસા કરી રહ્યા છે. જો તમારા ઘરમાં કોઈ સારું હોય તો તમે ખૂબ ખુશ છો. જો કોઈ શુભ પ્રસંગ હશે તો આ સંબંધી તમારો હશે.
તેઓ તમારા ઘરે આવશે અને જતા પહેલા તમારી પ્રશંસા કરશે, તમારા શુભ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ પ્રશંસા. તે કર્યા પછી તમને લાગશે કે આ લોકો આ મારા પોતાના લોકો છે, તેઓ મારી ખુશી જોઈને ખુશ છે. પણ મિત્રો, આપણે તેમના પંજામાં છીએ. ફસાશો નહીં, કારણ કે આ દેખાડો કરવા માટે છે. હા, આ તેઓ દેખાડા માટે મિત્રો છે, પણ તેમની વાસ્તવિકતા એ છે કે જ્યારે તમારી ખુશીને અસર કરે છે ત્યારે કંઈક બીજું થાય છે. જો તમે તેમના ચહેરા જુઓ મિત્રો, ભલે તેઓ ખુશ થશે પણ તેમને ઈર્ષ્યા થશે. જ્યારે આ વાત તમારા મનમાં આવશે ત્યારે લાગણીઓ ખૂબ જ ઉભરી આવશે. હું તમારા ઘરમાં હોઈશ ત્યારે તમારું સારું ઘર જોઈશ, તમે ખુશ થશો, તમારા બાળકો હસશે, તમારા ઘરે એક મોટું ટીવી ચાલતું હશે, તમારા ઘરમાં ફર્નિચર હશે, તમારી પાસે ગાડી હશે, તમારી પત્ની હશે, તમારા પતિ હશે કે તમે એકબીજાને પ્રેમ કરો છો, તમારા માતા પિતા આ બધા વાતાવરણથી ખુશ થશે. આ લોકો જોઈને ખુશ નહીં થાય પણ અંદરથી ખુશ થશે, અંદરથી બળી જશે, કારણ કે તેમના ઘરમાં આવું બિલકુલ નથી. મિત્રો, તેમના ઘરમાં બધું ઊંધું છે. હા, ઝઘડા અને આ બધું છે. હું ઈચ્છું છું કે તમારા ઘરમાં પણ આવું જ થાય. તમારા ઘરમાં ભાઈઓ વચ્ચે એકતા નથી, ઝઘડો થયો છે. તમારા બાળકો આ જ ઈચ્છે છે. તેઓ ઈચ્છે છે કે તમારામાં સારા ગુણો ન હોય. અને તો મિત્રો, હું શું કરું? હું તમને સારું કહીશ. હું તમને જણાવીશ કે તમારે